कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ओम्। ગ્રંથ એમાં પણ ત્રણ પ્રકાર હોય છે. એક પ્રક્રિયા, બીજો પ્રમાણ ગ્રંથ અને ત્રીજો પ્રમેય ગ્રંથ. આ પંચીકરણ, વેદાંત માર્ગની, વિચારસાગર, પંચદશી, વિવેક ચૂડામણી એ પ્રક્રિયા ગ્રંથો છે. અને ગીતા ઉપનિષદ એ પ્રમાણ ગ્રંથ છે. અને યોગ વાસિષ્ઠ, અષ્ટાવક્ર ગીતા એ પ્રમેય ગ્રંથ છે. એમાં પ્રમેય એટલે વિષય. વિષય જે એ વિષયની એકતા છે એમાં. એટલે માત્ર વિષયનો એટલે જીવ બ્રહ્મની એકતાનું જ વર્ણન છે, બીજો કોઈ જાતનું વર્ણન નથી. એટલે અષ્ટાવક્ર ગીતા, આ અષ્ટાવક્ર ગીતા એટલે પ્રમેય ગ્રંથ છે, આજાતવાદનો ગ્રંથ છે. અ એટલે નહીં, જાત એટલે ઉત્પત્તિ. એટલે એ બતાવે છે કે આ જગતની વાસ્તવિક ઉત્પત્તિ થઈ નથી. આ એને અજાત એટલે કે જે ઉત્પન્ન થયો નથી, આ એ જગતની વાત કરે છે. અને માત્ર બતાવે છે જીવ બ્રહ્મની એકતા. આમાં આજે રાજા જનક છે, મહામુનિ અષ્ટાવક્રના દર્શન માટે અને સત્સંગ માટે જ્યારે આવે છે, ત્યારે રાજધાનીમાં પ્રસ્થાન કરવા માટે ઘોડાના રિકાબમાં પાવ નાખે છે. અને બીજો પગ જ્યાં ઘોડા ઉપર બેસવા જાય છે ત્યાં તરત કહે છે કે રાજન, તું તો શુદ્ધ બુદ્ધ મોક્ત અને અદ્વિતીય બ્રહ્મ છે. તું દેહ નથી. દેહને આત્મા માનીને ખોટો તું ભવાટવીમાં ભટકે છે. અને આજ્ઞાનનો જંગલ છે એ તારાથી ભિન્ન છે, અમંગળ છે. માટે આ આજ્ઞાનરૂપી જંગલમાં આગ લગાડી દે. ન રાગ, ન દ્વેષ, ન ભાગ, ન સંગ્રહ, ન ત્યાગ, બસ તું જ તું છે. હવે રાજા છે ને, જેમના તેમ અવાક થઈ ગયો, જોતો જ રહ્યો છે કે હું જ અદ્વિતીય બ્રહ્મ છું. ધન્ય છે ને રાજા કૃત્ય થઈ ગયા છે. મારે જાણવાનું કાંઈ બાકી રહ્યો નથી, છોડવાનું પણ બાકી રહ્યો નથી. હું તો નિર્ભય છું. અને એક કલ્પિત ક્ષણમાં અનાદિ વિદ્યાનું જે આવરણ હતો ને, એ આવરણ એક ક્ષણમાં ભંગ થયો છે. વીજળીના ચમકારે મોતી પરાવેલો પાનવાઈ, એક ઝબકારો થાય વીજળી કેટલી વાર લાગે, બસ એટલામાં જ આ જ્ઞાન પણ થઈ જાય છે. અને આજે નિત્ય સિદ્ધ અસંગતા હતી, એ અસંગતા શું છે? પ્રગટ થઈ જાય છે. જ્યારે બીજો છે જ નહીં તો આસક્તિ કોનામાં અને વૈરાગ્ય પણ કોનાથી? આજે અષ્ટાવક્ર ગીતા છે એ સત્ય છે ને, સત્ય એ વક્ર નથી. એટલે વાંકું નથી, સીધો સરળ છે. આ એમાં કોઈ ડાવપેચ પણ નથી. ખરેખર નિરૂપણ કરવામાં પણ કોઈ ડાવપેચ નથી. એમાં કોઈ પણ માયિક પ્રકારની અથવા પ્રાકૃતિક ગ્રંથિ નથી. આ જે અષ્ટદા પ્રકૃતિ છે, આ એના જોડી તોડી મરોડીને સર્વતા એનાથી પણ વિમુક્ત છે. એટલે એના સાથે સંગ નથી. ઉપનિષદમાં સાવધાન થઈને બહુ ધ્યાનપૂર્વક તાત્પર્યને શોધવો પડે છે. કારણ શું? કે એમાં અદ્વૈત સિદ્ધિ, આ ચિત્સુખી, ખંડન, ખાદ્ય આદિ જે ગ્રંથો છે ને, એ ગ્રંથોમાં મતાંતરનો વિશેષ વર્ણન છે. એમાં આરોપ છે, પ્રત્યારોપ છે, અને એમાં માણસ અટવાઈ જાય
એની દૃષ્ટિ છે એમાં ભટકાઈ જાય છે. ક્યારેક દૃષ્ટિ અટકે છે, પરંતુ અષ્ટવક્ર ગીતા જિજ્ઞાસુના હૃદયમાં જિજ્ઞાસુના હૃદયને પ્રકાશિત કરી દે છે અને વિશુદ્ધ અનુભવ રસને પોતાના સ્વરૂપના રૂપમાં નિરાવરણ કરી દે છે. એ અષ્ટવક્ર ગીતાની વિશેષતા છે. એક કથા એમાં આવે છે કે રાજા જનક જ્યારે પોતાના મહેલમાં સૂતા હતા અને એને સ્વપ્ન આવ્યો. સ્વપ્નમાં થયા ભિખારી અને 3 દિવસ ખાવાનું મળ્યું નહીં. ચોથા દિવસે જેમ તેમ ચોખા અને દાળ મળી. એક માટલો લઈને એમાં જ્યાં રાંધતા હતા ત્યાં 2 સાંજ લડતા લડતા આવ્યા અને બધો તૂટી ગયો અને એમાં જાગી ગયા અને એમને પ્રશ્ન થયો, આ સાચું કે તે સાચું? અને જ્યારે આવે છે સભામાં, વિદ્વાનો હતા એમના સભામાં વિદ્વાનો આવે અને વિદ્વાનોને એટલું જ પૂછે, આ સાચું કે તે સાચું? કોઈ જવાબ ના આપી શકે. બધા ચૂપચાપ બેસી જાય. એટલામાં અષ્ટવક્ર મુનિ આવ્યા અને અષ્ટવક્ર મુનિ આવ્યા ત્યારે એ 8 જગ્યા અંગ વાંકો હતો. એ જ્યારે આવ્યા સભામાં ત્યારે બધા હસ્યા છે. જ્યારે બધા હસ્યા છે ત્યારે એમને કહે, તમે કોને હસો છો? કારણ કે ધીર ગંભીર વાણીમાં એમને પૂછો કે તમે હસો છો કોનું? આ પંચમહાભૂતનો મસાલો છે એને હસો છો? એ તો બધામાં સરખો છે, આમાં કોઈ ફરક નથી. અચ્છા, રચના કરનારને તમે હસો છો, જેને આ શરીરોની રચના કરી, એમાં રચનામાં તો કુશળતા છે, કૌશલ્ય છે, એમાં હસવા જેવું તો કંઈ છે નહીં. તો તમે હસો છો કોને? આ 8 જગ્યા વાંકો છે, પણ એમાં તત્વ વક્ર નથી. તત્વ તો સીધો સરળ છે. શેરડી છે, શેરડી વાંકી ચૂકી હોય, પછી એમાં રસ વાંકો ચૂકો હોય, ટેઢો બેડો હોય ના, રસ સીધો હોય, સરળ હોય. એવી રીતે આ જે તત્વ છે એ તત્વ જ્ઞાન એ આકૃતિની કોઈ અપેક્ષા નથી રાખતો કે આકૃતિ કેવી છે, કોણ છે, કોની છે, અને એ વ્યક્તિત્વના પરાધીન પણ નથી. એ સ્વયં પ્રકાશ છે, પોતાને મેળે પ્રકાશે છે. એને પ્રકાશવા માટે અન્ય કોઈની પણ જરૂર પડતી નથી. એક વાત બીજી પણ છે કે વરુણ લોકમાં યજ્ઞ ચાલતો હતો, એમાં વિદ્વાનોની જરૂર હતી. એટલે વરુણ લોકથી એક વિદ્વાન આવી અને પરાજિત કરી, જનકના સભા આવી એમાં પરાજિત કરી અને હારી જાય એટલે પાણીમાં ડૂબાડી દેતા, એટલે સીધો વરુણના દૂત એને વરુણ લોકમાં લઈ જતા હતા. આવી રીતે આજે અષ્ટાવક્રના પિતાજી છે કહોલ ઋષિ, એમને પણ શાસ્ત્રાર્થમાં હરાવી અને ડૂબોડીને લઈ ગયા વરુણ લોકમાં. અને જ્યારે અષ્ટાવક્રને જ્ઞાન થયો, જાણકારી થઈ, ત્યારે આ આવે છે જનકની સભામાં. ત્યાં આ પ્રશ્ન થતો હતો કે આ સાચું કે તે સાચું? સાચું કયું? આજે વિદ્વાનો હતા એનો જવાબ ના આપી શક્યા. અષ્ટવક્રજીએ તો કહી દીધું, ન આ સત્ય છે ન તે સત્ય છે. એટલે કે સ્વપ્ન અને જાગ્રત બંને જેમાં અધ્યસ્ત છે, આદિષ્ટાન સત્ય છે. એ સ્વયં પ્રકાશ દ્વારા એ બધું પ્રકાશિત થઈ રહ્યું છે. એકમાત્ર સત્ય એ છે, સત આદિષ્ટાન અને ચિત્ત પ્રકાશક બંને એક જ છે. એ છે પોતાનો આત્મા. આ તે તું હું એ બધું વ્યર્થ છે, મિથ્યા માત્ર છે, પ્રતીતિ માત્ર છે. અને વરુણ લોકનો યજ્ઞ સમાપ્ત થયો હતો. કહોલ ઋષિ મુક્ત થઈને આવ્યા હતા. મહામુનિ અષ્ટાવક્રને જય જયકાર થતો હતો. એ વખતે અષ્ટાવક્ર મુનિ આ ગીતા રાજા જનકને સંભળાવી હતી. વરુણ પ્રશ્ન હતો કે આ ગંભીરતાથી વિચાર કરવા પર સ્પષ્ટ રૂપથી જ્ઞાત થાય છે અષ્ટાવક્ર
ગીતામાં ગુરુ અને શિષ્ય બંને તત્વજ્ઞ છે. મોટાભાગે આપણે જોઈએ ગુરુ તત્વજ્ઞ હોય, શિષ્ય આજ્ઞાની હોય, અને શિષ્ય પ્રશ્ન કરતો હોય અને ગુરુ જવાબ આપતા હોય. પણ આ તો પ્રશ્ન કરતા અને ઉત્તર દાતા બંને કેવા છે? તત્વજ્ઞ છે. જનક એ વિધેય હતા, જનક આજ્ઞાની નહોતા. જિજ્ઞાસુઓના કલ્યાણ માટે જ આ ગુરુ શિષ્યનો ભેદ છે, કલ્પિત છે, વાસ્તવિક ભેદ નથી. અને એ સૂક્ષ્મ વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ધ્યાનમાં રહે કે તત્વજ્ઞાન માટે શિષ્યની જિજ્ઞાસા અને ગુરુનો સમાધાન નિતાંત આવશ્યક છે. એમાં પણ જે હૃદયમાં પ્રશ્ન છે ના, એ જ હૃદયમાં ઉત્તર છે. હૃદય એટલે આપણે વ્યક્તિત્વના લીધે આના ભિન્ન ભિન્ન હૃદયની વાત કરીએ છીએ, પણ સમષ્ટિ હૃદયમાં એક જ હૃદયમાં પ્રશ્ન અને ઉત્તર છે. જો શિષ્ય દૃશ્ય ના ચિંતનમાં લાગેલો હોય તો એ તત્વદર્શી થઈ શકતો નથી. બંધના હેતુ એને તો વિષય કહે છે. બદનાતી બાંધી રાખે, વિશ્વવંતી વિષય, હા, જે સીવી નાખે, જેમ દોરાથી આપણે કપડાને સીવીએ ને, એ રીતે આ વિષય બાંધી દે છે. એટલા માટે એને વિષય કહે છે. જેટલો જેટલો વિષયનો ત્યાગ કરશો એટલો વિષયનો ભાર ઓછો થઈ જશે અને શુદ્ધ સ્વરૂપમાં વિરાજમાન થઈ જાય. ત્યાગ કરવાવાળાને જ આત્મજ્ઞાન થાય છે. અને ત્યાગ કર્યા પછી જે કંઈ પણ બાકી રહે છે ને, એ છે એ પ્રત્યેક આત્મા, એ પરમપદ છે. બીજો કોઈ નથી. આપણો જે આત્મા છે એ જ પરમપદ છે, એ જ બ્રહ્મ છે. જેવી રીતે આદિષ્ટાનમાં શુભ અશુભ કંઈનો અસર થતો નથી, એનો કિંચિત પણ વિરોધ કે નિરોધ નથી આદ્યસ્થ વસ્તુમાં. અને સંસારીઓ દ્વારા જે કંઈ પણ અપરાધી પ્રતિ ક્ષમા સરળતા જીવનમાં હોવી જોઈએ. દયાનો અર્થ છે કે પોતાને અન્ય બીજો છે જ નહીં, એમ માનીને ક્રૂરતા ન કરવી જોઈએ. બ્રહ્મ સમાન જ પોતાને શાંતિ, સંતોષ અને અબાધિત સત્યનો અનુભવ કરવો જોઈએ. જે જ્ઞાનીઓનો અનુભવ છે એના લક્ષ્યમાં રાખીને જિજ્ઞાસુની સાધના હોય. એનો અભિપ્રાય એ છે કે અંતઃકરણ જો શુદ્ધ હોય તો શ્રવણ માત્રથી તત્વજ્ઞાન થઈ જાય છે. શુદ્ધ બુદ્ધિ નિરાકુલમ. અષ્ટાવક્રજીને કહેવું છે, પંચભૂતોના સાક્ષીના રૂપમાં પોતાને જાણો. મુક્તિનો એકમાત્ર સાધન એ જ છે. સાક્ષીનો અર્થ એ સમજો કે સંસારની ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે, મન દ્વારા જે કંઈ શુભ અશુભ જેને માણો છો, એ પૃથ્વી, જળ, એ જે ઇન્દ્રિય જ્ઞાન છે ના, એ ખરોખર અનુચિત છે. મારો તારો એવું માનસિક જ્ઞાન છે. અને કામ ક્રોધાદી સાક્ષી ભાષ્ય છે. આ પ્રકારે સ્વપ્ન અને સુષુપ્તિની સ્થિતિ પણ છે. ઇન્દ્રિય વગર આ સાક્ષીને જોઈ શકે છે, કોઈ કરણ વગર. ત્યાં સ્વપ્નમાં કરણ તો સમજો કે ત્યાં સ્વપ્નના પ્રતીત થાય છે, પણ સુષુપ્તિમાં કોઈ પણ કરણ વગર સુષુપ્તિને પ્રકાશે છે. એ છે સાક્ષી. અર્થાત કારણ વગર પ્રકાશે છે. પરંપરાથી શ્રુત શાસ્ત્ર દ્વારા પરોક્ષ રૂપથી કલ્પિત પદાર્થો એ બધા ભાષે છે. ત્યારે અંતઃકરણની વૃત્તિ તદાકાર થાય છે, ત્યારે જ ભાષે છે. એટલા માટે ભૂત ભવિષ્ય વર્તમાનના દૂર નજીકના સ્થૂળ સૂક્ષ્મ જે પણ પદાર્થો ભાષે છે એ બધા તત્કાલ યુક્ત અંતઃકરણમાં જ ભાષે છે. અંતઃકરણ જોડાય એ કાળે તો ભાષે છે. પરલોક અને ઈશ્વરની એ પણ ગતિ છે. પરલોક અંતઃકરણ વૃત્તિ જોડાય, ઈશ્વર સાથે જોડાય ત્યારે એનું જ્ઞાન થઈ જાય છે.
એવી અવસ્થામાં એ બધા છે કેવા સાક્ષી ભાષ્ય. સત્તા અને સ્ફૂર્તિ સાક્ષીની અવિદ્યામૂલક ભ્રાંતિના કારણે ભિન્ન પ્રતીત થાય છે. પ્રતીત હોવા છતાં પણ વસ્તુતા એ ચિહ્ન માત્ર વસ્તુથી ભિન્ન કે પૃથક નથી. અષ્ટાવક્ર મુનિ કહે છે કે વસ્તુનો ધ્યાન ન કરો, સમાધિ પણ ન કરો, બીજાનો અન્વેષણ ન કરો, બીજાને ન શોધો, બીજાને ન જુઓ. તમે પોતાને જાણો, પોતે કોણ છો. મુક્તિ કોઈ પરોક્ષ વસ્તુ નથી. સ્વર્ગ જેમ પરોક્ષ છે એવી રીતે કોઈ પરોક્ષ વસ્તુ નથી. અને એ મુક્તિ ક્યાંથી આવે છે અથવા જાય છે કે ના, મુક્તિ ક્યાં આવતી નથી, જતી નથી, અને કોઈને આપેલી વસ્તુ નથી. કેવળ તમે પોતાના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરી લો, બસ એ નિશ્ચય ઉપર પહોંચી જાઓ કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મ સ્વરૂપ છું, અદ્વિતીય બ્રહ્મ છું. મારા અતિરિક્ત બીજું કોઈ વસ્તુ જ નથી. વિવેક માટે હું શબ્દનો પ્રયોગ છે. અનુભવમાં અહમ જે પદ છે એ પદ પદાર્થ અને વાક્યાર્થની કોઈ ગતિ નથી. અનુભવ જ છે. એમાં અનુભવી અથવા અનુભવનો વિષય દ્વૈત નથી, બે નથી. અનુભવ કરનારો અને અનુભવનો વિષય એવો દ્વૈત એમાં નથી. અદ્વૈત સત્ય જેટલો સ્પષ્ટ વિશદ વર્ણન અષ્ટાવક્ર મુનિએ કર્યો છે એટલું બીજી જગ્યા મળવું દુર્લભ છે. એટલે મહાવાક્યની એ સ્વરૂપ જ્ઞાનમાં ગતિ નથી. મહાવાક્યની ગતિ ત્યાં સુધી છે કે જ્યાં સુધી આજ્ઞાનનું આવરણ છે. આવરણ ભંગ કરે ત્યાં સુધી મહાવાક્યની ગતિ છે. એનાથી આગળ મહાવાક્યની ગતિ નથી. જિજ્ઞાસુને સદા સાવધાન રહેવું જોઈએ. વ્યાકરણ રીતિથી સાક્ષી શબ્દનો અર્થ થાય છે સાક્ષાત દ્રષ્ટા. સાક્ષાત પશ્યતી સાક્ષી. સાક્ષીનો અર્થ સમજો. આપણે રૂપ જોવું હોય તો નેત્રની જરૂર પડે. નેત્રની મદદથી તીવ્રતા, મંદતા, અંધતા આદિ જાણવા માટે બુદ્ધિની જરૂર પડે. અને બુદ્ધિની શાંતતા, એકાગ્રતા અને વિક્ષેપ સુસુપ્તિ આદિને જાણવાનું છે એ કોઈ કરણના માધ્યમથી નથી, કોઈ સાધન નથી. એમાં એ સુસુપ્તિને જાણવા માટે આંખની જરૂર નથી, કાનની જરૂર નથી, કોઈ પણ ઇન્દ્રિયની જરૂર નથી. એ પોતે જ જાણે છે, સાક્ષાત સુસુપ્તિને જાણે છે. આ સ્વયંતાનો અનુભવ શું? આ સાક્ષી છે તો એ મૂર્ખતા છે. આ એટલે સામે સાક્ષી છે તે મૂર્ખતા છે. અથવા તે સાક્ષી છે તો પણ એ કલ્પના માત્ર છે. પણ હું સાક્ષી છું એમાં પોતાનો ભ્રમમૂલક વ્યક્તિત્વ મિશ્રિત છે. હું રહ્યો ને એમાં પરિચ્છિન્નતા રહી જાય છે. આ એટલે એ સાક્ષી છે ને એની બ્રહ્મતાનું જ્ઞાન થાય, સાક્ષી બ્રહ્મ થાય ત્યારે સાક્ષી બ્રહ્મમાં મળી જાય ત્યારે વાસ્તવિક સાક્ષી છે. માટે સાક્ષી કોઈ સ્થિતિ નથી. સાક્ષી ભાવ છે. ભાવ એ સ્થિતિ નથી. ભાવ એ પણ વાસ્તવિક સાક્ષી નથી. અને વિવેકની એક પ્રક્રિયા છે. જ્યારે પોતાને દીર્ઘકાળની કલ્પનાવાળા અંતઃકરણના સાક્ષીના રૂપમાં જુઓ છો ત્યારે વિવિધતાનો વિસ્તાર થાય છે. અને આ ત્રણે બાધિત થઈ જાય છે, મૂર્છિત થઈ જાય છે. આત્મામાં આધ્યસ્થ જડ એવી સ્થિતિમાં જિજ્ઞાસુને ભ્રાંતિ થાય છે કે દ્રષ્ટાભાવમાં વૃત્તિ ટકતી નથી. મોટા ભાગે ફરિયાદ આવે, અમને જ્ઞાન થયું પણ વૃત્તિ ટકતી નથી, અમારું જ્ઞાન ટકતું નથી. કારણ વૃત્તિ જ્ઞાન છે ને એ વૃત્તિ જ્ઞાન ટકે એમ નથી. વૃત્તિ આજ્ઞાને નિવૃત્ત કરીને વૃત્તિ પણ નિવૃત્ત થઈ જાય. એટલું જ નહીં, ગમે તે વિષયનો જ્ઞાન કરીને વૃત્તિ નિવૃત્ત થઈ જાય છે, એક સરખી રહેતી નથી.
દ્રષ્ટામાં સ્થિતિ નથી. અને એ બધું આ વિચાર મૂલક છે, વિચાર કર્યો નથી એટલે પ્રતીતિ છે. આ દ્રવ્ય સ્થિતિ માટે નથી, એ વૃત્તિ ટકાવવા માટે નથી, દૃશ્યથી પૃથક્તનો વિવેક કરવા માટે કેવળ અવલંબન માત્ર છે. અવલંબન સિવાય એનો કોઈ બીજો ઉપયોગ નથી. વિવેક થઈ જતા એ સ્વયં પ્રકાશ પરિચ્છેદ સામાન્યના અત્યંત અભાવથી ઉપલક્ષિત અદ્વિતીય બ્રહ્મ જ છે. અને એ પણ જોવાનો છે કે અંતઃકરણને સંકલ્પ વિકલ્પ વાસના વિક્ષેપ આદિથી મુક્ત કરવા માટે સમાધિની જરૂર હોય છે. પરંતુ અંતઃકરણ અધિષ્ઠાન ચૈતન્ય ચેતન છે, સ્વયં અનુભવ સ્વરૂપ છે. એ અનુભવ્ય બનાવવા માટે સમાધિ કરવામાં આવતી નથી. એ ચેતનનો અનુભવ થાય એટલા માટે સમાધિ કરવામાં આવતી નથી, કારણ કે સમાધિમાં પણ એનો અનુભવ શક્ય નથી. જ્યાં નિવર્તે ભાવ જ નથી, કારણ વૃત્તિ નથી. વૃત્તિ નથી તો નિવર્તક ભાવ નથી. માટે સમાધિ આ જ્ઞાનને નિવૃત્ત કરવામાં સમર્થ નથી. સમાધિના અભ્યાસમાં કર્તૃત્વ છે અને એના નિવૃત્તિનો એવી અવસ્થામાં સમાધિનો આગ્રહ અંતકરને હું અને મારું માનવાના કારણે છે. અંતકરને તમે હું અને મારું માનો છો એટલે આગ્રહ છે કે સમાધિ લાગવી જ જોઈએ. ઘણા ખરા કહેતા હોય કે સમાધિ તો લાગવી જ જોઈએ, પણ સમાધિ એક વ્યક્તિની છે, સમાધિ એ બ્રહ્મ જ્ઞાન નથી. ઠીક હે, આ દ્રષ્ટાની સ્થિતિને અમે છોડી દીધો, નથી જોઈતી, પણ સમાધિની પણ આવશ્યકતા નથી. પરંતુ ચિંતન તો કરવું જોઈએ ને. ઠીક હે, એ કહો સત્ય ચિંતનના ઘેરાવમાં આવે. ચિત્ત પરિચ્છિન્ન ચેતન પરિચ્છિન્ન વિષય બને કે જે ચિંતનનો વિષય બની શકે. સત્યને પણ ચિત્તાકાર બનાવી શકશો તો કે સત્ય કોઈ દિવસ ચિત્તાકાર ન બને. આ ચિંતન કરશો એવો આકાર સત્યમાં ભાસશે, પણ એ આકારનો સત્ય નહીં થાય. માટે બાહ્ય વિષય જે વાસનાઓનો આંતરવેગ છે, વિષય બાહ્ય છે અને વેગ છે વાસનાઓનો અંદર અંતઃકરણમાં, એની નિવૃત્તિ થવામાં એ ચિંતનની અપેક્ષા છે. બાકી બીજો કોઈ આ કામ નથી. આ ચિંતન હંમેશા દ્વૈતનો થાય. આ દ્વૈતનો ચિંતન શક્ય નથી. ચિંતન અપ્રાપ્તનો થાય, પ્રાપ્તનો થાય. જ્યારે દ્વૈત એવું કાંઈ છે જ નહીં તો ચિંતન શા માટે અને કોનું ચિંતન કરી શકો છો? જ્ઞાનનો ઉત્કૃષ્ટ સર્વોત્તમ અને નિરતિશય સ્વરૂપ શું છે કે જેમાં જ્ઞાનરૂપ અહમ અને ઈદમનો ભેદ ન હોય. એનું નામ છે પ્રજ્ઞાન, પ્રકર્ષનો જ્ઞાન. એટલે પ્રજ્ઞાન અર્થાત અંતઃકરણ ઉપાધિના સંબંધથી સર્વથા વિનિર્મુક્ત. અંતઃકરણ સાથે એનો કોઈ સંબંધ નથી. તે પોતાનો સ્વરૂપ પદનો લક્ષ્યાર્થ છે અને તે જ સાક્ષાત બ્રહ્મ છે. ભેદ છેદ વિશેષ માયા અવિદ્યા દ્વૈત બધાથી રહિત બ્રહ્મ એ બ્રહ્મનો સાક્ષાત્કાર નથી. તો શું? અસાક્ષાત્કારના ભ્રમની નિવૃત્તિથી ઉપલક્ષિત છે. મને બ્રહ્મનો સાક્ષાત્કાર નથી એવી જે ભ્રાંતિ છે ના, એ ભ્રાંતિથી ઉપલક્ષિત બ્રહ્મ છે, સ્વયં છે. આશ્ચર્ય છે, આત્મા શુદ્ધ અદ્વિતીય જ્ઞાન સ્વરૂપ છે. શુદ્ધ ચિદ વસ્તુ માત્ર આત્માને માની રાખ્યો છે શરીર આદિ પરિચ્છિન્ન જડ અનેક દ્રવ્ય સમૂહ. એ ક્યારે પણ આત્મા ન થઈ શકે, પરંતુ એને આત્મા માની લીધો છે. એટલા માટે કલ્પિત ઇન્દ્રિયરૂપ નેત્રથી જે જોવાય છે એ ભૂતોનો સમૂહ છે. દેહને આત્મા માનવું
અને દેહના ઝેરોકામાં અનેકતાને જોવું, ત્યાં સુધી બધું મોહનો વિલાસ માત્ર છે. મોહ છે, મોહની નિવૃત્તિ ન થઈ શકે. જીવ જગતના ભેદ છે એ બધા પોતાને પરિચ્છિન્ન દેહ માનવાના કારણે છે. જ્યારે આત્મા આકાશનો પણ પ્રકાશક ચિદાકાશ છે, તો એના અંશમાં આ પ્રપંચ આધ્યસ્ત છે. ન જીવ છે, ન જગત, ન તો એ તો એક પ્રતીતિ માત્ર છે. એનો કોઈ નિયંતા પણ નથી. કેમ કે જગત હોય તો નિયંતા હોય. જો જગત જ પ્રતીતિ માત્ર છે તો નિયંતા કોઈ નથી. દ્વૈત ભાષ્ય છે એટલે શું થયું? શું વસ્તુ દેખાય તો સત્ય હોય છે, જે પ્રતીત થાય છે એ સત્ય હોવી જોઈએ એવો કોઈ નિયમ નથી. આકાશની આ જે નીલિમા છે, આકાશ જે ભૂરો દેખાય છે, એનો પ્રત્યક્ષ ઉદાહરણ છે. એ દેખાય છે છતાં એ નથી. એનાથી જેની સત્તા અને સ્ફૂર્તિ જેને મળે છે એ જ્ઞાન જ પ્રકાશિત, જ્ઞાન જ એનો પ્રિયાત્મા મૂળ છે. એ સત્તા, સ્ફૂર્તિ અને પ્રિયતા જ્ઞાનથી ભિન્ન નથી. એનો અર્થ છે કે આત્માથી પ્રતીત થનારી વસ્તુ આત્મ સ્વરૂપ જ છે. એ પ્રજ્ઞાન ઘન જ છે, કેવળ આત્મા છે. પ્રતીતિ પણ આત્મા છે અને પ્રતીત્ય પણ આત્મા છે. ત્યારે એ બધું શું છે? આત્મા. ઠીક છે. પણ આ ભ્રમ શું છે? એને ભિન્ન સમજવું ઉલટી બુદ્ધિ છે, અને પોતાના આત્માને અન્ય સમજવું એ ભ્રમ છે. એ દેખાય છે બરાબર, આપણી પડછાયા છે ને એ દેખાય, પણ જેની પડછાયા છે એનાથી ભિન્ન છે. એની હયાતી નથી. કેવળ દેહ જ આત્મા નથી. દેહ સહિત સંપૂર્ણ વિશ્વ છે. એ સંપૂર્ણ વિશ્વ આત્મા છે. એની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની કલ્પના પણ આત્મા છે. જ્ઞાન સ્વરૂપ આત્મા જ જ્ઞાન સ્વરૂપ આત્માના તરંગ પણ જ્ઞાન સ્વરૂપ જ છે. જીવ જગત ઈશ્વર બધો ઉલ્લાસ માત્ર પ્રતીત થવા છતાં પણ આત્મા છે. આત્માથી ભિન્ન નથી. ઠીક છે. તો આ વ્યક્તિત્વ શું છે? વ્યક્તિત્વ અર્થાત પરિચ્છિન્નત્વ. જો આત્મામાં પરિચ્છિન્નતાની કલ્પના ન હોય તો પ્રપંચનો ભાન નહીં થાય. ઇન્દ્રિયો જે દેહમાં રહે છે, શબ્દાદિ પ્રપંચનો ભાન થાય છે. ઉચિત અનુચિત ક્રિયા થાય છે. પ્રાંતિ ચેષ્ટા થાય છે. મનથી નામ રાખવામાં આવે છે. સંસ્કારયુક્ત બુદ્ધિથી ધર્મ અધર્મ અનુકૂળ પ્રતિકૂળની કલ્પના થાય છે. એ બધું ક્યાં છે? વ્યક્તિત્વમાં. વ્યક્તિત્વનું મૂળ શું છે? કે દૃશ્યમાન અનાત્મામાં આત્માનો ભ્રમ, ભ્રાંતિ. બ્રહ્મનું મૂળ છે પોતાના સ્વરૂપનું આજ્ઞાન. વસ્તુતા એ આજ્ઞાન કોઈ વસ્તુ નથી. પરંતુ જ્યાં સુધી વ્યક્તિત્વમાં અહમ ભાવ છે ત્યાં સુધી હું પોતાને બ્રહ્મ નથી જાણતો એવી પ્રતીતિ રહે છે. પ્રતીતિ જાય જે હોય એનો વિષય મિથ્યા છે. કોઈ પણ પ્રતીતિ હોય, આજ્ઞાન નિવર્તક હોવાથી જ બ્રહ્માત્મૈક્ય જ્ઞાન ઉપયોગી છે. અન્યથા પોતાના સ્વરૂપમાં જ્ઞાન અને આજ્ઞાન પણ કલ્પિત જ છે, વાસ્તવિક નથી. આજ્ઞાન એ ભ્રાંતિ અને જ્ઞાન પણ ભ્રાંતિ. ભ્રાંતિ જ્ઞાનથી જ ભ્રાંતિ જ્ઞાની નિવૃત્ત થાય. ભ્રાંતિ જ્ઞાનની વાસ્તવિક જ્ઞાનથી નિવૃત્તિ ન થઈ શકે. આજ્ઞાન દશામાં વ્યક્તિના બુદ્ધિની શુદ્ધિની જરૂરત છે. એ શુદ્ધિ એટલે શું? કે શુદ્ધિ એ છે કે વિવેકથી જોઈને જેનો હું સાક્ષી છું એ મારો સ્વરૂપ નથી. ન તે સુખ છે ન ચેતન છે, અને એ તો આબાદિત સત્તા છે. ન તો આબાદિત સત્તા છે.
આજે દેખાય એની કોઈ આબાદી સત્તા નથી, અને એનો કોઈ સત્વ અથવા મહત્વ ન હોવાથી એના પ્રત્યે રાગ દ્વેષનો પણ કોઈ પ્રયોજન નથી. રાગ દ્વેષ શિથિલ થાય છે, બસ કામ પૂરું. રાગ દ્વેષ નિવૃત્ત નથી થતા, રાગ દ્વેષ બાધિત થાય, શિથિલ થાય, કારણ કે એ પ્રતીતિ માત્ર છે. વાસ્તવિક કોઈ વસ્તુ ન હોવાથી એનો નાશ થતો નથી, કારણ કે પ્રતીતિ છે, કલ્પિત છે, કલ્પિતનો બાદ થાય, નાશ થતો નથી. જે હોય તે જોયા કરો. દૃશ્યના સંબંધમાં જે કંઈ ધ્યાન કરવામાં આવશે એની આવશ્યકતા નથી, કારણ કે દૃશ્યનું ધ્યાન છે, આત્માનું ધ્યાન થતું નથી. પોતાના વ્યક્તિત્વના કારાગરીથી મુક્ત થવા માટે મુમુક્ષુતાપૂર્વક અખંડ અર્થનો શ્રવણ ગુરુમુખથી કરવો જોઈએ, અને ગુરુમુખથી મહાવાક્યનો શ્રવણ વગર અવિદ્યાની નિવૃત્તિ થતી નથી. વિરક્ત મુમુક્ષુ અને તીવ્ર જિજ્ઞાસુ માટે વેદાંતનો શ્રવણ પર્યાપ્ત છે. પણ બીજું કંઈ ન કરવું પડે, શ્રવણ મનન નિધ્યાસન ન કરવું પડે, પણ એ તીવ્ર જિજ્ઞાસુ હોવું જોઈએ. એક જ સાધન છે ને, એ બધા સાધનોને જીવનમાં લઈ આવે. મુમુક્ષા, મુક્ત થવાની ઈચ્છા છે ને, એ એક એવો સાધન છે. વિવેક વૈરાગ્ય અને સર સંપત્તિને પોતાના જીવનમાં લઈ આવે. આપણે ખાટલો ખેંચવો હોય તો ચારે પગ પકડીને ખેંચીએ, એક જ પગ પકડીને ખેંચીએ તો આવે. એ રીતે આ જો એક સાધન બરાબર જીવનમાં હોય તો મોક્ષ પ્રાપ્તિ માટે બીજા કોઈની આવશ્યકતા નથી. તત્વજ્ઞાન દ્વારા અવિદ્યાની નિવૃત્તિ થાય તો વ્યક્તિત્વનું શું થાય? વ્યક્તિત્વ ક્યાં જાય? તો કે સ્વાપ્નિક વ્યક્તિત્વના સમાન રહે. સ્વપ્નમાં વ્યક્તિ દેખાય ને એની હયાતી હોય ના, બસ એવું પ્રતીત થાય. એ કેવળ પ્રતીતિ સમકાળ છે. જ્યારે પ્રતીતિ થાય ને ત્યારે જ છે. પહેલાં સ્વપ્ન નથી, પછી પણ સ્વપ્ન નથી. આ જ્યારે સ્વપ્ન દેખાય છે ત્યારે સ્વપ્નના પદાર્થની પ્રતીતિ જ છે, પદાર્થ તો નથી. ન આગળ છે ન પાછળ, ન પહેલાં ન પછી, ન નજીક ના દૂર, અને ન સ્વ અને અન્ય. વ્યક્તિત્વ એટલે કેવળ પ્રતીતિ. સ્વપ્નમાં પ્રતીત થાય ને બસ એવું પ્રતીતિ માત્ર છે. સ્વપ્ન પુરુષમાં કયા ગુણ રહે અને કયા ન રહે, એનો પૂર્વજન્મ કેવો હતો, એનો ઉત્તર જન્મ કેવો રહેશે, એ બધું કેવો છે વિચાર કરવા જેવું ખરું? તો કે ના, નિરર્થક છે. એનો કોઈ અર્થ સરતો નથી. જે નથી એના પૂર્વજન્મ ઉત્તર જન્મ એનો વિચાર એ બધો નિરર્થક છે. પ્રલાપ અને સંલાપમાં રસ લેતા વિલાપ આલાપ રહેતા નથી. આ માટે વ્યક્તિત્વ સ્વાપ્નિક વ્યક્તિત્વના સમાન છે, પ્રતીત થાય છે. એના માટે ચિંતા સંતાનના ચિંતા છે ના, ચિંતાના જાળમાં ગૂંથાઈ જવા જેવું નથી, કારણ કે એ પ્રવૃત્તિ અને જીવન મુક્તિના વિલક્ષણ સુખ અથવા પરમ સ્વાતંત્રતામાં બાધક છે. એ ચિંતન અને ચિંતા એટલે કરવા જેવું નથી. સાધક બાધકનો ભેદ પણ વ્યક્તિત્વનો ચમત્કાર છે. કોઈ વિશેષ ભેદ વ્યક્તિત્વમાં જ ચમત્કાર, વ્યક્તિત્વનો જ ચમત્કાર છે. અધિષ્ઠાન ચેતન આત્માથી ભિન્ન કોઈનું અસ્તિત્વ નથી. આત્મવેદમ સર્વમ, બ્રહ્મવેદમ સર્વમ, એવેદમ સર્વમ, અહમેવેદમ સર્વમ. આ બધું આત્મતત્વ એક છે. આ ભગવદ અષ્ટાવક્ર ગીતાનો શું છે? વિષય છે. આપણે અષ્ટાવક્ર એટલે મોટા ભાગે મારા મગજમાં તો બીજાને કદાચ ખ્યાલ હોય, અષ્ટાવક્ર એટલે 8 જગ્યા આંગ વાંકો ચૂકું છે, એના સિવાય અષ્ટાવક્રના અર્થની કોઈ ખબર નહોતી. પણ આ અષ્ટ એટલે બીજને કહેવાનું છે, બીજ. અષ્ટાવક્રના અર્થ છે બીજ ભાવમાં ગમે એટલે વક્રતા હોય, પરંતુ નિર્બીજ વસ્તુ આત્મા પરમાત્મામાં એ
બીજનો અંકુરનો કોઈ પણ પ્રભાવ પડતો નથી. અષ્ટ એટલે બીજ. જ્યાં આજ્ઞાનનો બીજ નથી એ અષ્ટાવક્ર છે. બીજને અષ્ટિ કહેવામાં આવે છે, અષ્ટિ. અને એ જેમાં નથી એને કહે છે અષ્ટ. અને બીજ ભાવથી અવક્ર એટલે કે કાર્યકારણ ભાવ જેમાં નથી એ પરમાત્માને કહે છે અષ્ટાવક્ર. વેદાંતમાં વક્તાની પ્રધાનતા નથી. વક્તા કોણ છે એ જોવામાં આવતો નથી. નાનો બાળક હોય પણ વિષયને જોવામાં આવે છે. શ્રોતાની પણ પ્રધાનતા નથી. શ્રોતા કોણ છે એ પણ જોવામાં આવતો નથી. પણ એ કોને કહ્યો અને કોને સુન્યો, કયા ભાષામાં બોલવામાં આવ્યો એની પણ પ્રધાનતા નથી. કઈ ભાષામાં એનું વર્ણન થઈ એની પ્રધાનતા નથી. કયા વસ્તુના બાબતમાં કયા વસ્તુનું વર્ણન કરવામાં આવે છે એ વસ્તુની પ્રધાનતામાં છે, એટલે કે વિષયની પ્રધાનતા છે. વેદાંત ગ્રંથ કોઈ પણ તમે લો એમાં મુખ્ય વિષય છે જીવ બ્રહ્મની એકતા. એ વિષય છે, વિષયનો મહત્વ છે, વ્યક્તિનો નથી. કોણ બોલે છે, કોણ સાંભળે છે, કઈ ભાષામાં વર્ણન છે એનો કોઈ મહત્વ નથી. જે શુદ્ધ વેદાંત બોલવામાં આવે એનું નામ છે બ્રહ્મગીતા. ન એનું નામ વૈશિષ્ટ ગીતા અને ન અર્જુન ગીતા થશે. કારણ કે જે વસ્તુનું વર્ણન કરવામાં આવે છે એ વસ્તુની પ્રધાનતાથી વેદાંત શાસ્ત્ર હોય છે. એટલા માટે વેદાંતનો વક્તા કોણ છે એ કોઈને ખબર નથી હોતી. વેદાંતનો શ્રોતા કોણ છે એ પણ ખબર નથી. અને એની ભાષા પોતાની છે. વેદ સંસ્કૃત ભાષામાં નથી, નાગરી ભાષામાં પણ નથી. વેદાંતની ભાષા છે વૈદિક. કોઈ પણ દેશમાં ઉત્પન્ન થયેલો, કોઈ પણ કાળમાં ઉત્પન્ન થયેલો વ્યક્તિ ગમે ત્યાંનો હોય, વક્તા હોય, હિન્દુસ્તાની અથવા વિદેશી, એના સાથે કોઈ તાત્પર્ય નથી, કોઈ મતલબ નથી. એ 5000 વર્ષ પહેલાં અથવા 10,000 વર્ષ પહેલાં એના સાથે પણ કોઈ તાત્પર્ય નથી. આપણા પરંપરામાં કે બીજા સંપ્રદાયમાં છે એનો પણ કોઈ તાત્પર્ય નથી. એના સાથે કોઈ મતલબ નથી. એને શું સાધના કરી છે એના સાથે પણ કોઈ મતલબ નથી. કોને સાંભળ્યો એનાથી મતલબ નથી. કયા ભાષામાં બોલે છે એના સાથે પણ મતલબ નથી. પરંતુ વસ્તુના સંબંધમાં બોલે છે એમાં એને વેદાંતમાં પકડવાનું છે, વેદાંતમાં જાણવું છે. પોતાના મનમાં જો કોઈ ભય હોય તો કાઢી નાખો. ભયમ તત્વાવમર્ષણાत्. ભાગવતમાં કહે છે કે તત્વનો વિચાર કરો તો ભયની નિવૃત્તિ થઈ જાય છે. વેદાંત કહે છે કે જો તમે તત્વનું ચિંતન કરશો તો તમારો ભય બિલકુલ નિવૃત્ત થઈ જશે. દ્વિતીયા કોઈ ભયમ ભવતી. બૃહદારણ્યક શ્રુતિ કહે છે કે બીજાથી ભય થાય છે. આ ભયમ વય બ્રહ્મ નિર્ભય પદ છે. એટલા માટે આ વસ્તુની પ્રધાનતા છે, મુખ્યતા છે. તમે ભોજનનું ગમે એટલું વર્ણન કરો તો અથવા ન કરો તો પણ જેને બનાવે છે અને એ ના કહો કે કોના ખાવા માટે બનાવે છે, કોને બનાવે, કોને ખાવા માટે બનાવે. અરે એ ના પૂછો કે ક્યાં બનાવવામાં આવ્યો, ક્યારે બનાવવા આવે, કયા બર્તનમાં બનાવ્યો. ભોજનને જાણો કે ભોજનની વાસ્તવિક તારીફ ત્યારે થશે, ભોજનને જાણશો તો. અરે ભાઈ મારે પત્નીને બનાવેલો છે તો એને સારું જ કહેવું જોઈએ. જ્યારે ભાઈ ભાભીનામાં હાથથી બનાવેલો છે તો એ સારો હોવો જોઈએ. સુવર્ણ પાત્રમાં બનેલો છે તો સારો હોવો જોઈએ. એ સંપૂર્ણ વાતો એના માટે નકામી છે, કાંઈ કામની નથી. ભોજન તો ભોજન રૂપમાં સારો હોવો જોઈએ.
એ પણ જોઈ શકાય છે કે વક્તા સુંદર છે કે કુરૂપ. વક્તા દેખાવમાં તમને એવો લાગે ને, એમ લાગે આનામાં શું હશે એવું લાગે, પછી બોલે ત્યારે ખબર પડે કેટલો વિદ્વાન છે. એટલે રંગ ઉપર કંઈ જતો નથી. અષ્ટાવક્રજી મહારાજ 8 જગ્યાથી વાંકા છે અને ચાલે ત્યારે એ જે સુંદરતાના પ્રેમી હોય ને એ કહે છે રામ રામ, આ શું ઉપદેશ કરી શકશે? એવો થાય ને. નારાયણ અષ્ટાવક્ર ગીતા એટલે કે બ્રહ્મ વિષયક આ ગીત છે. કહે છે કે એકવાર જનકજી દરબારમાં કોઈ જવાન બ્રાહ્મણ કથા કરતો હતો. એને કહ્યું કે મહારાજ, બ્રહ્મ જ્ઞાન કોઈ કઠિન વાત નથી. તે તો ઘોડાના રિકાબમાં પોતાનો ડાબો પગ નાખ્યો અને જમણો પગ જ્યાં બીજી બાજુ પહોંચ્યો નથી એના પહેલાં બ્રહ્મ જ્ઞાન થઈ શકે છે. એમને કહ્યું કે તમે વાતને પ્રમાણિત કરી બતાવો. એ કહે છે કે હું નહીં પ્રમાણિત કરી શકતો. તે જનકે એને જેલમાં નાખી દીધો. હવે બીજા પણ બ્રાહ્મણો વિદ્વાન આ વાતને પ્રમાણિત કરી શક્યા નથી. આ બધાને જેલમાં નાખી દીધો. અષ્ટાવક્ર મુનિના મનમાં કૃપા આવી અને એ પહોંચી ગયા જનકના દરબારમાં. જનકે પૂછો કે તમે કયા વાતને પ્રમાણિત કરી શકો છો? એ કહે છે કે હા, કરી શકું છું. ઘોડો મગવાયો, ડાબો પગ જનકે જ્યારે રકાબમાં નાખ્યો ત્યારે અષ્ટાવક્રજી કહે કે ઊભા રહો. એટલામાં એટલો જ વેદાંત સાંભળ્યો કે ઘોડાના રકાબમાં પાવ અને બ્રહ્મ જ્ઞાન. આ તો બધું કંઈ સાંભળ્યું છે. અને સાંભળતા જ રાજા કહે છે એ તો મેં સાંભળ્યું છે, ગુરુ વગર વેદાંતનો જ્ઞાન નહીં થાય. સાંભળ્યું તો છે આચાર્યવાન પુરુષો વેદ. પહેલાં ગુરુ બને. મહારાજ હું આપણે જ ગુરુ બનાવું છું. જનકને કહે ને પહેલાં ગુરુ બનાવ, ગુરુથી જ્ઞાન થાય ને. ગુરુ વગર જ્ઞાન થતો નથી તો આપણે જ ગુરુ બનાવો છો, આપ જ ગુરુ બની જાઓ. તો અષ્ટાવક્રજી કે ગુરુ બનાવે છે ને તો કે દક્ષિણા આપ. બોલે કે તન મન ધન બધું તમને આપ્યો. અષ્ટાવક્ર કહે છે ઠીક એવું રહે. અને અષ્ટાવક્રજી ઉઠીને ત્યાંથી બહાર ચાલ્યા ગયા. ત્યારે રાજાના મંત્રી યંત્રી બધા આવ્યા અને જોયો તો રાજા હાલતોય નથી, ડોલતોય નથી, બોલતોય નથી, જોતોય નથી અને કોઈ પણ જવાબ આપતો નથી. ઊભા છે. જબરદસ્તી માલમાં લઈ જઈને પલંગ ઉપર ઉગાડી દીધો. પરંતુ એ તો ચૂપચાપ, કોઈ પ્રયત્ન નથી, બોલતા નથી. ફરી અષ્ટાવક્ર મુનિ આવ્યા ત્યારે કહે છે કોટ બેસી જા. બેસી ગયા. એમને પૂછો કે શું ઈચ્છે છે? રાજા કહે કથમ જ્ઞાનમો આપનોતિ કથમ મુક્તિર્ભવિષ્યતિ વૈરાગ્યંચ કથમ પ્રાપ્ત મેં તદ્બ્રૂહિ મમ પ્રભો. એ જનક રાજાનો પ્રશ્ન છે. આ શ્લોક જૂના પુસ્તકોમાં નથી. ઈશ્વર કૃપાથી નવી જે પ્રત છે ને નવી પ્રતમાં એ પ્રાપ્ત થઈ ગયો છે. એના ત્યાં અષ્ટાવક્ર ગીતાનો શુભારંભ થાય છે, પ્રારંભ થાય છે. જનકની જિજ્ઞાસા. કથમ જ્ઞાનવાપ્નોતિ કથમ મુક્તિર્ભવિષ્યતિ વૈરાગ્યંચ કથમ પ્રાપ્ત મેતદ્બ્રૂહિ મમ પ્રભો. મને તો સચ્ચાઈનું જ્ઞાન જોઈએ. તમે ઈચ્છતા હો કે મને સ્વર્ગ મળે તો સ્વર્ગ છે, ત્યારે ન તમે ઈચ્છો છો તો સ્વર્ગ છે કે નહીં પહેલાં એ જ્ઞાન હોવું જોઈએ. સ્વર્ગની ઈચ્છા કરો પણ સ્વર્ગ છે? ઠીક છે, નરક ન મળે તો નરક છે કે નહીં એ જ્ઞાન પણ હોવું જોઈએ. ઠીક છે, મારો પુનર્જન્મ ન થાય તો પુનર્જન્મ મૃત્યુ છે કે નહીં એનો પણ જ્ઞાન હોવું જોઈએ.
એ તે બધું કંઈ પ્રાપ્ત થતું નથી. કારણ કે જાણ્યા વગર, જ્ઞાન વગર એ બધું કંઈ પ્રાપ્ત થતો નથી. એટલા માટે એનું જ્ઞાન પહેલાં પ્રાપ્ત કરવું જોઈએ. વિલક્ષણ વાત તો એ છે કે આ જગતમાં તમે સંબંધ તો ઈચ્છો છો. સંબંધ એટલે નાતું, સગા સંબંધી. એ વસ્તુ ખાવા માટે મળે, અથવા એ જોવા માટે મળે, અથવા એ સૂગવા માટે મળે, એ પહેરવા માટે મળે. હે ભગવાન, એ સંબંધ છે. એ પૈસા હોય તો એ બધા સંબંધ છે ને. પોતાની ઇન્દ્રિયોને જ્યારે આપણે કોઈ પણ વસ્તુના સાથે જોડીએ અને બાંધીને રાખીએ તો એનું નામ છે બંધન. એ વસ્તુની ઈચ્છા, અપેક્ષા, એના સાથે આપણું ચિત્ત જોડાઈ જાય, અંતઃકરણ જોડાઈ જાય તો એ બંધન છે. તો તમે મુક્તિની ઈચ્છા શું કરો? એટલે મુક્તિની ઈચ્છા કરતા નથી. કોનાથી મુક્તિ ઈચ્છો છો? માટે પહેલાં પોતાને એ જોવાનું છે કે મુક્તિ છે કે નહીં, એ સમજવું છે. મુક્તિ એટલે શું, બંધન એટલે શું, ક્યારે મુક્તિ થશે, તો બંધન તમારું ક્યાં છે, શું બંધન છે પહેલાં જાણવું પડે. પૈસાના સાથે બંધન છે, સ્ત્રીના સાથે બંધન છે, શરીરના સાથે બંધન છે, પુરુષના સાથે બંધન છે, કે બાળકના સાથે બંધન છે, મકાનના સાથે બંધાયેલા છો. આ બંધનને તો તમે છોડવા નથી માગતા. તો જેવી રીતે કોઈ હાથથી તો ઘડિયાળને પકડી રાખે કે મારે ઘડી જોઈએ અને એ હું છોડીશ નહીં, તો એ હાથથી પકડીને રાખી છે. અને મુખથી બૂમ પાડો છો મુક્તિ મુક્તિ, ત્યારે એ વાત બધાના માટે તો નથી. બધાના માટે કહી શકતા નથી કે બધાના માટે છે. પણ કોઈ મનની એ હાલત છે કે એને સ્વયં વિચારવું જોઈએ કે ખરેખર મુક્તિ ઈચ્છે છે. અને પછી માની લો મુક્તિ છે અને કંઈક કરવાથી પ્રાપ્ત થાય છે, તો એ પ્રાપ્ત થયેલી વસ્તુ ખોવાઈ જશે. અને ક્યાં સુધી એને પકડી રાખશો? જોવાનું એ છે કે કયા રૂપમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. તો તમારું મન નિવૃત્ત થતાં જ એ છૂટી જશે. કોઈ પણ હોય, ગમે તે રૂપમાં અનુભવ થનારી વસ્તુ હંમેશા તમારો સાથ ન આપી શકે, કાયમ તમારા સાથે ન રહી શકે. ઠીક છે, જો તમે તમારા રૂપમાં મુક્તિ પ્રાપ્ત કરો તો જ્યાં સુધી તમે બંને ઈચ્છો કે હું ન ઈચ્છું તો પણ તમે રહો ત્યાં સુધી એ મુક્તિ પ્રાપ્ત રહેશે. અને અમે નહીં ઈચ્છીએ, તમે નહીં ઈચ્છો તો પણ એ વસ્તુ ચાલી જશે. પરંતુ હુંના રૂપમાં જ મુક્તિ પ્રાપ્ત થતાં, એટલે કે પોતાનું સ્વરૂપ જ મુક્તિ થાય, તો એ છોડાવવાથી પણ છૂટી શકે એમ નથી. તમે કહો કે મુક્તિ હું તિજોરીમાં રાખીને આવ્યો છું, અને અમે તમને પેરિસ મોકલીએ છીએ, પણ ન મુક્તિ પેરિસ જશે, ન સ્વર્ગ જશે, ન વૈકુંઠમાં જશે. કહો કે મુક્તિ તમે 2 દિવસ પછી પ્રાપ્ત થશે, તો એ પણ માન્યતા છે, માનવું જ પડશે. તે તો બિલકુલ માનસિક છે. અને જે હું મુક્તિ મળે છે, તમે જ છો, એમાં જ મુક્તિ પ્રાપ્ત થાય છે. બંનેની ઈચ્છાથી છે. અને જો હુંમાં મુક્તિ પ્રાપ્ત થાય છે તે બિલકુલ સ્વતંત્ર છે. જ્યારે વિચારની આવશ્યકતા થઈ ગઈ, ન મુક્તિના સ્વરૂપનું જ્ઞાન થાય, તો શું થયો મુક્તિ?
એટલા માટે રાજા જેને કે એ પહેલો પ્રશ્ન કર્યો છે, કથમ જ્ઞાનમ પ્રાપ્નોતિ, જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે, અને એનો વિશેષ વિશ્લેષણ આપણે આગળ 10 મિનિટ પછી જોઈએ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.